નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર ન્યાયિક કોર્ટની અંદર પ્રિન્સિપલ જજ કે ત્રિવેદીના અધ્યક્ષસ્થાને વર્ષની ચોથી અને છેલ્લી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। આ લોક અદાલતની અંદર 96 કેસને સમાવેશ કરવામાં આવ્યો હતો। 96 કેસની અંદર સમાધાનકારી વલણ અપનાવી અને લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું। સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે, જેથી કરી અને જે અસીલો છે તેઓનો સમય બચે, સાથે તેઓને વારંવાર કોર્ટના ધક્કા ન ખાવા પડે તે માટે થઈ અને આ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યા છે। ત્યારે આજના લોક અદાલતની અંદર બેંક ઓફ બરોડા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ગ્રામીણ બેંક, PGVCL અને આ વખતે UGVCLના કર્મચારીઓ પણ આ લોક અદાલતની અંદર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના જે ગ્રાહકો અસીલો છે જેમના ઉપર તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તે તમામને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને તેમના દ્વારા તેમના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ કરી અને પ્રિન્સિપલ JK ત્રિવેદી, લખતર ન્યાયિક કોર્ટ બાર એસોસિએશન પ્રમુખ હિતેન્દ્રસિંહ M ઝાલા સહિત RS જાની, ધર્મિષ્ઠાબેન જોશી સહિતના વકીલશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા આ લોક અદાલતને સફળ બનાવવામાં આવી હતી।